નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના અંગુઠન ગામે પૌરાણિક સિકોતર માતાજીના મંદિર ખાતે 40મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે ગામના આગેવાનો સતીશભાઈ પટેલ, અંજેશભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, વિરલભાઈ પટેલ, રાજુભાઈ પટેલ તેમજ ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 40 વર્ષથી અખંડ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું રહ્યું હોય ત્યારે ચાલુ સાલે પણ અખંડ નવચંડી યજ્ઞ વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે રાખવામાં આવ્યું હતું, જેમાં 10 ઉપરાંત યજમાનોએ પૂજામાં ભાગ લીધો હતો। તો આ પ્રસંગે ગામના જ આગેવાન અતુલભાઈ ચંદુભાઈ પટેલ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સંધ્યા સમયે મહાઆરતી અને પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પૌરાણિક મંદિરમાં ભક્તોની આસ્થા જોડાયેલી હોય ત્યારે માતાજી દરેક ગ્રામજનોને સુખ અને શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી। આજે માતાજીનો અમારા અંગુઠન મુકામે કુળદેવી શ્રી સિકોતર માતાનો અખંડ 40મો નવચંડી સ્થાપના દિવસ છે। એની ઉજવણી થઈ રહી છે અને તમામ ગ્રામજનો એમાં ભાગ લઈ રહ્યા છે। જય સિકોતર માતાજી। અમારો 40મો પાટોત્સવ સારી રીતે ઉજવાય છે અને દરેક ગામના ભક્તો આજુબાજુના જિલ્લામાંથી તાલુકામાંથી દરેક જગ્યાએથી ભાવિ ભક્તો આવે છે। અને બીજો અને અમારા વહીવટકર્તા સતીશભાઈ પટેલનો વહીવટ બહુ ચોખ્ખો ને સારો છે। બીજું અમારે કહેવાનું કે છેલ્લા 4 વર્ષની અંદર મારા ગામના 50થી આજુબાજુ છોકરાઓ વહુઓ વિદ્યાર્થીઓ વિદેશની અંદર ગયેલ છે અને માતાજીની અસીમ કૃપા છે। કોઈ પણ વ્યક્તિએ અમારે જમીન કે કશું કોઈ પણ વેચવું નથી પડ્યું અને માતાજીની મહેરબાનીથી બધા વિદેશમાં વ્યવસ્થિત સેટ છે। તો અમારી માતાની બહુ મોટી મહેરબાની છે। નવી ભાવિ ભક્તોના છઠને દિવસે અમારો પાટોત્સવ દર વર્ષે ચાલુ હોય છે। આવતો પાટોત્સવ 41મો હશે। દરેકના ભાવભીનું આમંત્રણ આજથી અમે પાઠવીએ છીએ। જય સિકોતર માતાજી। અંગુઠન ગ્રામ સમસ્ત આજે 40મો અખંડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા ગામ તરફથી દર વર્ષે આયોજન કરેલ છે। તેમજ 40મો આ પાટોત્સવ છે અને એના કારણે અમારા ગામના ખૂબ પ્રગતિ થાય છે। તેમજ દરેક ભાઈઓ તથા બહેનોનો સહકારથી અમે દર વર્ષે વાર્ષિક પ્રતિષ્ઠા ઉજવીએ છીએ।